નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજના વિડીયોમાં આપણે પવન અને તાપમાન વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે, પણ સૌપ્રથમ હું આપને એ જણાવી દઉં કે આવતીકાલે રવિવાર છે। આમ જોવા જઈએ તો સામાન્ય રીતે આપણે દર રવિવારે રાત્રે 8 થી 9 1 કલાક માટે લાઈવ કરતા હોય છે, પણ આવતીકાલે આપણે જસદણ તાલુકાના લીલાપુર ગામે જે સાંજે 5 વાગે ખેડૂત મિટિંગનું આયોજન છે, એટલા માટે તેને આવતીકાલનું લાઈવ છે એ આપણે રદ રાખેલું છે, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે। એના પછીના રવિવારથી આપણું લાઈવ છે એ કન્ટિન્યુ રાબેતા મુજબનું જોવા મળશે। હવે ખાસ કરીને જે પવન અને તાપમાનની વાત કરવાની છે, આમ તો ભયંકર હીટવેવ આપણા એપ્રિલ મહિનામાં પણ જોવા મળશે, પણ સાથે જો પવનની વાત કરવા જઈએ તો અત્યારે પણ પવનની જે ઝડપ છે આમ તો નોર્મલ આસપાસ ચાલી રહી છે। અત્યારે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં એવરેજ પવનની ઝડપ છે એ લગભગ આપણે 14 થી લઈને 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ ચાલી રહી છે, અને આ એક પ્રકારે નોર્મલ પવનની સ્પીડ કહેવાય। જ્યારે આપણે અત્યારે આપણે જોવા જઈએ તો આ એપ્રિલ મહિનાની 18 તારીખ થઈ છે, એટલે કે વેધરના નિયમ મુજબ આ બીજું અઠવાડિયું ચાલી રહ્યું છે, અને બીજા અઠવાડિયામાં જે નોર્મલ ઝડપ હોવી જોઈએ એ જ ઝડપનો પવન અત્યારે ચાલી રહ્યું છે, અને આ જ પ્રકારનો પવન આગળ ઉપર પણ કન્ટિન્યુ રહેશે। જો કે એપ્રિલ મહિનાની 25 તારીખ પછીથી પવનની ઝડપમાં ખૂબ મોટો ઘટાડો થાય તેવી શક્યતાઓ છે, ત્યાં સુધી આ નોર્મલ સ્પીડનો પવન છે એ રાબેતા મુજબ રહેશે। બીજી વાત કરવાની છે તાપમાનની વાત એટલા માટે અગત્યની છે કે હવે પછી જે એપ્રિલ મહિનાના જે બાકીના દિવસો છે એની અંદર આપણે ભયંકર હીટવેવનો સામનો કરવાનો છે। અત્યાર સુધી આપણે જે તાપમાન જોયું છે એના કરતાં પણ ઊંચું તાપમાન આપણે જોવા મળે તેવી શક્યતાઓ છે, જેમાં ખાસ કરીને જોવા જઈએ તો એપ્રિલ મહિનાના શરૂઆતના દિવસમાં જે માવઠા અને વાદળછાયા વાતાવરણના કારણે આપણે ક્યાંય ને ક્યાંય તાપમાન નોર્મલ કરતાં થોડુંક નીચું આવ્યું હતું, એ પછી 9 તારીખથી જે આપણે હીટવેવનો રાઉન્ડ ચાલુ થયો છે એ આજે 18 તારીખ સુધી કન્ટિન્યુ ચાલી રહ્યો છે, અને હજુ પણ 22 એપ્રિલ 2026 સુધી આ હીટવેવનો રાઉન્ડ કન્ટિન્યુ ચાલવાનો છે। અત્યારે એવરેજ જે તાપમાન છે એ લગભગ આપણે 40 થી લઈને 42 ડિગ્રીની રેન્જમાં ચાલી રહ્યું છે, અને આઇસોલેટેડ વિસ્તારની અંદર 42 પ્લસ જોવા મળી રહ્યું છે। હવે 22 તારીખ પછીથી આપણે 2 થી 3 દિવસ માટે, એટલે કે 22, 23 અને 24 એમ 3 દિવસ માટે આપણે સામાન્ય રાહત મળશે, બહુ મોટી રાહત નથી મળવાની, 1 થી 2 ડિગ્રીની રાહત મળે તેવી શક્યતાઓ છે, અને ત્યાર પછી 25 તારીખથી 3 દિવસ માટે ભયંકર હીટવેવનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ છે। 25, 26 અને 27 આ 3 દિવસ ગુજરાતની અંદર એવા હશે જેમાં અનેક વિસ્તારની અંદર તાપમાન એવરેજ 41 થી લઈ અને 43 ડિગ્રીની રેન્જમાં, અને અમુક વિસ્તારની અંદર 43 પ્લસ થાય તેવી શક્યતાઓ છે। આ 3 દિવસ હશે એની અંદર એપ્રિલ મહિનાની અંદર અત્યાર સુધીમાં જે નથી પડ્યું એટલું તાપમાન, એટલે કે 2026ના એપ્રિલમાં જે તાપમાન નથી જોવા મળ્યું એવું તાપમાન છે 25, 26 અને 27 એપ્રિલ દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ છે। એટલે આમ જોવા જઈએ તો આ વર્ષનો ઉનાળો છે એ આમ પણ લગભગ છેલ્લા 4-5 વર્ષની સરખામણી થોડોક વધારે ગરમ રહે તેવી શક્યતાઓ આપણે ઘણા સમયથી માનતા હતા। એમાં પણ આપણે 9 તારીખથી આજે 18 તારીખ સુધી કન્ટિન્યુ આપણે હીટવેવનો રાઉન્ડ જોઈને હજુ પણ આ હીટવેવ છે એ ચાલુ રહેવાની છે, ને એમાં પણ જો 25, 26 અને 27 તારીખ દરમિયાન આનાથી પણ તાપમાન ઊંચું જાય તો 5 વર્ષનો રેકોર્ડ તો લગભગ આપણે આ એપ્રિલમાં તૂટવા જઈ રહ્યો છે, અને એ પછી મે મહિનો છે એની અંદર તો આ ચાલુ વર્ષના એપ્રિલ મહિના કરતાં પણ તાપમાન ઊંચું જવાનું છે। એટલે મે મહિનાની અંદર તો 43 થી 45 ડિગ્રીની રેન્જમાં પણ તાપમાન જોવા મળશે, અમુક જગ્યાએ 45 પ્લસ પણ થાય તેવી શક્યતાઓ છે। એટલે તાપમાન છે ઊંચું રહેશે। ખાસ કરીને જોવા જઈએ તો આ એપ્રિલ મહિના દરમિયાન જે સૌથી વધારે તાપમાન ઊંચું જવાની શક્યતાઓ છે, જેની અંદર જો અમુક જે એકદમ હાઈ ટેમ્પરેચર વાળા સિટીની વાત કરવા જઈએ તો સૌથી ઊંચું તાપમાન છે એ સાબરકાંઠાના ઈડરમાં જોવા મળશે। ઈડર, પાટણ, હિંમતનગર, અમદાવાદ, ગાંધીનગર આ એવા વિસ્તાર હશે કે જેની અંદર ગુજરાતનું સૌથી અધિક તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ છે। કચ્છ જિલ્લાની અંદર પણ એવરેજ તાપમાન છે ઊંચું રહેવાનું છે, જેમાં કંડલા છે એ પ્રથમ નંબરે તાપમાનમાં આવે તેવી શક્યતાઓ છે। સૌરાષ્ટ્રની અંદર પણ ઓલ ઓવર સૌરાષ્ટ્રમાં આપણે તાપમાન છે એ ઊંચું જોવા મળશે, ને એમાં સૌરાષ્ટ્રની અંદર રાજકોટ અને અમરેલી છે એ આ વર્ષે નવો રેકોર્ડ બનાવે તેવી શક્યતાઓ પૂરી લાગી રહી છે। એટલે એવરેજ તાપમાન છે અત્યારે નોર્મલ આસપાસ ચાલી રહ્યું છે, જે બીજા અઠવાડિયાની અંદર એપ્રિલમાં જે તાપમાન હોવું જોઈએ એ તાપમાન ભલે અત્યારે ચાલી રહ્યું છે, પણ એપ્રિલ મહિનાની 25, 26 અને 27ની અંદર નોર્મલ કરતાં પણ તાપમાન ઊંચું જાય તેવી પૂરી શક્યતાઓ છે। એટલે ઊંચું તાપમાન જવાનું છે, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે। ખાસ કરીને અમે વખતો વખત જે આપને અપીલ કરી રહ્યા છે કે જ્યારે ઊંચું તાપમાન જવાનું હોય ત્યારે સ્વાભાવિક રીતે આપણે પશુ પક્ષીઓ માટે કમસે કમ માનવતાની રૂએ આપણે પાણીની વ્યવસ્થા કરીએ તેવી દરેક ખેડૂત ભાઈઓને અને દરેક નાગરિકોને ફરીથી આજની તારીખે પણ હું અપીલ કરી રહ્યો છું। આપણે વધુમાં વધુ પક્ષીઓને બચાવી શકીએ તો આપણું પર્યાવરણ અને પ્રકૃતિ પણ બચી શકે।
શકે. એટલે ઊંચું તાપમાન અને પવન વિશેની ખૂબ અગત્યની માહિતી હતી, એ આજની તારીખે આપવાનો પ્રયત્ન કર્યો છે. વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. અત્યારે વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે, વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો. જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, સાથે અમારું ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરજો. નમસ્કાર.